બંધુ એક ઘટના આજે બની છે કે આજે જે અક્ષર પુરુષોત્તમ સંસ્થા કહેવાય છે, અક્ષર પુરુષોત્તમના સંસ્થાના વડા પરમ પૂજ્ય શ્રી નારાયણ સુખદાસજી સ્વામી, નારાયણ સુખદાસજી સ્વામી નામે તો બંધુ બહુ માણસો ઓછા ઓળખતા હશે, પરંતુ પ્રમુખ સ્વામીના નામે બધાએ બંધુ એમને ઓળખે છે. એ પ્રમુખ સ્વામીજી મહારાજ પોતાનો પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી મહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા છે. હા, તેનો બંધુ આપણે બધાને ખૂબ બંધુ ખેદ છે. હા, અનિવાર્ય ઘટના બંધુ બની છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેમને બંધુ બહુ મોટી ખોટ પડી છે. આજના પ્રસંગે આપણે બંધુ બહુ નહીં કહેતા. ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી કે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બસ એમને વધુ ને વધુ પોતાની મૂર્તિનું સુખ આપે. એ જ બંધુ આપણે બધા સંતો ભક્તો સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી કે એમને જે સ્વામિનારાયણ સંપ્રદાયની જે સેવા કરી અને ભગવાનને જે બંધુ રાજી કર્યા છે, તો આપણે પણ બંધુ આવી સેવા કરી ભગવાનને ખૂબ ખૂબ રાજી કરીએ એવી બંધુ ભગવાન બાપા સ્વામી બાપા આજના પ્રસંગે આપણે પણ બંધુ દિવ્ય બળ બુદ્ધિ શક્તિ અને ભક્તિ આપે. 2 મિનિટ બંધુ ધ્યાન કરી શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ બંધુ આપણે બધા અર્પણ કરીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ